તમે કેમ છો? આજ હાર્દિક સ્વાગત છે નવ બ્લોકમાં સ્વાગત. જય સલામત. તમે હજી 8 થઈ ગયા તમને ભોળાનાથની આરતી શીખી ને બધાની આરતી શીખી. હું તમને સિનેમેટિક શૂટ ને એવું બધું લઈ ગયો. ને તમે આગળના બ્લોકમાં જો. મિની બ્લોકમાં મને 2 આઈડી છે. મારા નાના ભાઈ છે, કાકાનો છોકરો છે, એ બ્લોગ ઉતારે છે. એનું નામ છે દાઠિયા ને એનું નામ છે મહેશ દાઠિયા બ્લોગ. અમારી સેન્ડરમાં છે દાઠિયા દીદી બ્લોગર. જે કીધું ફોલો ન કરતા ફોલો કરતા રહેજો. હું તમને બધા સિનેમેટિક શૂટ બનાવી ઓકે શોખ પૂરા કરી દઉં તો કામ ડેલી બ્લોગ આવી જાય. ડેલી હો તમે આપણે એલા ઊભા થઈ ગયા. કેમ છે એ કોમેન્ટમાં કહી દીધો ખરાબ કોમેન્ટ નહીં કહેતો પાછા કોઈ ને. મને એમાં ભાઈને સપોર્ટ ના કરે. શું કેવું શું કેવું લેવા રહી છે શું કામ કથા એટલે મંદિરે કથા એટલે હાલો એ સીન બતાવી તમને. આપણે મંદિરે આવી ગયા છે ને આ બધા છોકરા અમે છે. હું તમને બતાવી મંદિરે છે. પાછા જાવી કે કથામાં જાવી છે. મને નામ નહીં આવતું. હું એક ભાઈબંધ છે. ભાઈબંધ તારું નામ છે હે જય તું કદું ખાઈ તો કે પાડો સાથે સત્યનારાયણ ભગવાનની કથા છે. હે સત્યનારાયણ ભગવાનની કથા છે. આવડે ના જાવી હું તમને કોણ આઈડીમાં આવશે સૈથી દાઠિયા બ્લોગ. હા આપણે જોઈ લેજો ને તમે આપણે કોમેડી ઉતારો જાવીશું. કમાવું ભાઈ આંજે તમે રમતા છે આગળ મેં બોલ કોઈ મઉભાઈ કહેતા તો કાઈ ગયો અંદાજ રમતા છે આમાં. હાલો તમે કોમેડી ઉતાર લઈ ફટાફટ. તમે છે ને બ્લોગ એડિટ કરતા તો ને મને ક્લિપ લઈ દો. આની પછી એક ક્લિપ આવી છે ને ફોન જોતો તો બેઠા એટલે આઈસમાં નહીં કાલમાં વિડીયો આવી જશે. હું તમને બતાવી. હાલો ને બીજા બ્લોગમાં જો એટલી છે રે આવે આમ લોકો આવ્યું હતું ગમે તો લાઈક શેર કોમેન્ટ કરતા રહેશો. હું શું નવા બ્લોગમાં જઈશું. તમે એમ કે તમે કેમ બ્લોગ પૂરો કરી દેવું કહું તો તમે છે ને આપણે કામ હતું વધી ગયું ને આજનો બ્લોગ આવ્યો હતી. ગમે તો લાઈક શેર કોમેન્ટ કરતા રહેશો. નવા બ્લોગમાં જય શ્રી રામ. બાય બાય.